ચાલો મિત્રો, ત્યારે હું તમારો મિત્ર ડીએમ બળદાણિયા આજે સાસણગીરમાં બધાય આંબાની કલમ માટે આવ્યા હતા, પણ આ રિસોર્ટમાં અમે જરાક આંટો મારવા આવ્યા છીએ. કેવું રિસોર્ટ હોય જુઓ. તો ચાલો મિત્રો, હું તમને જરાક રિસોર્ટ બાબતની બતાવું કેવું હોય, એનું કેવી રીતનું હોય. તો વિનુભાઈ, આ કયું રિસોર્ટ કહેવાય? આ સાસણગીરની અંદર છે ભાલછેલ ગામ. સાસણથી 2 કિલોમીટર થાય અને ભાલછેલમાં અનિલ મેંગો ફાર્મ એન્ડ રિસોર્ટ છે. રિસોર્ટ તો પછી છે, પહેલા એક આ મોટી નર્સરી છે, નેશનલ લેવલે સર્ટિફાઈડ છે અને ટોટલ 300 જાતની આંબાની કલમો બનાવે છે અને સર્ટિફાઈડ. એટલે પછી એમાંથી એને ડેવલપ રિસોર્ટમાં કર્યું છે અને નર્સરી પણ બાજુમાં જ છે. તો આવી રીતનું છે મિત્રો. આ નર્સરી પણ અમે જોઈ, ખૂબ સરસ છે ને એમનું રિસોર્ટ પણ સરસ છે. આવી રીતનું છે ફરવાલાયક સ્થળ. અમારા માધુભાઈ, અમારા વિનુભાઈ કાતરિયા, બાગાયત અધિકારી રાજુલા, અને અમારા શીથરભાઈ માજી સરપંચ આવ્યા છે નર્સરીમાં ને રિસોર્ટમાં. એક મિનિટ હું જરાક આ રિસોર્ટ જરાક બતાવી દઉં. આ વિડીયો પૂરો થઈ જાય. આ છે અમારી રામપ્યારી. જોયું મિત્રો? તો તમે આ કેલ્યો ને માધુભાઈને ગાડી આંકતા બળ પડે. તો ચાલો મિત્રો, જરા આમ તમને આગળ સુધી બતાવી દઉં. અહીંયા બધી હોટેલું છે, આરામ ગૃહ બધા. તો ચાલો મિત્રો, બધા મિત્રોને ડીએમ બળદાણિયા